ડાયરો સવારના જો ઉઠીને ડાયરેક્ટ કામે આવી ગયા છે અહીં ને શું કે ડાયરો બધું રામ રામ જય દ્વારકાધીશ અને આજની તમને મોજ થોડી થોડી બતાવીશું ને આજે જવાનું છે એક જગ્યાએ પ્રસંગમાં તો એ પ્રસંગનો જરીક વિડીયો ઉતારશું તો એ વિડીયો તમને બતાવીશું જય દ્વારકાધીશ બપોર પડી ગઈ અને બપોરે હવે બાપુના ભાઈના લગ્નમાં જમવા આવી ગયા તો જમવાનો તેમની જરી જમાવટ બતાવીશું બને રહેજો તમે બ્લોગમાં હવે સતીશભાઈ બે શબ્દ કહેશો બસ બે શબ્દ રાજુભાઈ તમે બે શબ્દ કહેશો જય દ્વારકાધીશ રાજુભાઈ ને સતીશભાઈ જો બે હવે ખાલી જમવા જ આવ્યા છો બાકી કે બાપુના લગ્નમાં કંઈ ધ્યાન નથી દેવાનું ને સતીશભાઈ મહિનોથી પછી આજે દેખાણા વિડીયોમાં હાજરી પુરાવા આવ્યા છે એટલે તો જો આ બધા ખાવા બેસી ગયા છે જમી ગારવી પછી તમને મળી ને જો નિમેશભાઈ તો રોટ જ બોલાવી ને સતીશભાઈ જો છાશ બાદ ખાણું સાફ કરી ગયું હા જો આ નિમેશજીઓ આ રાજ્યો આ જતીનીઓ આ સતીશભાઈ હાલો હવે તમને જમી ગારવી પછી મળી અમે ઠંડુ પીવા જઈ ને આજના ઠંડાના સ્પોન્સર છે નિમેશભાઈ બરાબર જ્યાં નિમેશભાઈ આ પોતે હમણાં ઠંડુ બધીની પીવડાય છે જો નહીં પીવડાય એટલે આખો સ્ટાફ મારશે એકી જરા હું રાજુ હું આ નિમેશ છું જમી કારવીને પાછા આપણી નોકરી આવી ગયા છે જો આપણું લોકેશન જમી લીધું છે જરીક વાર બેઠી પછી રાજુભાઈ તો બધે પાછળ બેઠા છે રાજુભાઈ આવે એટલે પાછળથી બેઠા છે પછી આવીને પછી કંઈક મોજ કરાવીશું પાછી રાજુભાઈ આવી ગયા છે જમી કારવીને હવે રાજુભાઈ આપણેની જરીક બે શબ્દ હમણાં રાજુભાઈ છે ને આજકાલ હમણાં બહુ ભાવ ખાય ને કંઈ બોલતા નથી આપણા વિડીયોમાં એટલે રાજુભાઈને હું કહું કે જરીક બે શબ્દ યાર તમે તમારી રીતે કહો મૂછુના કતરા બતરાને ચડાવ્યા છે રાજુભાઈએ જો ખાલી માથે તો મોવારો એ કંઈ નથી એ આપણા રાજુભાઈ પડી ગયા છે એટલે રાજુભાઈ હવે આપણીની કંઈ જવાબ દે નહીં એ રાજુભાઈ આજકાલ બહુ ભાવ ખાય છે બરાબર રાજુભાઈ બે શબ્દ તમે તો યાર કંઈક કયો જ ના પેલા જયદીપ બાબુના ભાઈના લગ્ન બાબતમાં જમવાનું તમને કેવું લાગ્યું કેવું ના લાગ્યું હાય ગાઈસ આજ તો અમે જમવા ગયા હતા લગ્નમાં તમે જો તો આજ મજા જ આવી ગઈ એમ દાળ ભાત ઊંધિયાનું શાક પછી તમે જો તો રોટલી શ્રીખંડ થાબડી બહુ જ મજા આવી ગઈ એમ અત્યારે આમ આપો આપ આખું બી છે એમાં અધૂરામાં પૂરી તો પાછી બે છાશ આવી ગઈ વાહ વાહ તો હવે અત્યારે એમ થાય છે કે થોડીક નિંદર મળી જાય ને તમે તો ખબર છે કે ઝાડવાની હવા કેવી આવે વાહ વાહ તો હવે નિંદર તો કરાય નહીં કારણ કે ઓન ડ્યુટી છે હજી કલાક બાકી છે હવે મેં પછી વિશાલભાઈને કીધું કે ઘરે જઈને હું તાવ સુધી બેઠી ફોન બોન જોઈ કલાક સુધી બાકી તો હવે બીજું હું વાહ 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 જય દ્વારકાધીશ જય રામદેવ